વિક્રમ સંવંત 2080 શ્રાવણ સુદ 60 તારીખ 10/8/2024 શનિવાર. વાલા ભક્તો, આજે લાડુબાની અક્ષરવાસ તિથિ છે, જેઓનો અક્ષરવાસ વિક્રમ સંવંત 1906ની છાલમાં ગઢપુર મુકામે થયો હતો. દરેક માતાઓને, દરેક ઈષ્ટદેવના આરાધક માતાઓને લાડુબાનું જીવન અતિશય પ્રેરણાદાયી છે. જો એમાંથી પ્રેરણા લઈ શકાય તો ભગવાને આ ધરતીમાં નારીત્વ શરીર અને નારીત્વ શક્તિ આપી છે. એનો થોડો જો વિચાર કરે બહેનો, કે મારા ઠાકોરજીએ આ બધા યોગ શા માટે આપ્યા છે, તો એનો હેતુ કાંઈક સમજાય એને. અને તે હેતુ સમજાય તો લાડુબાની જેમ સંયમી, સદાચારી અને આદર્શ ભક્તિસભર જીવન કેળવીને ભગવાન શ્રી હરિ પરમહંસો અનંત મુક્તો એ સર્વનો રાજીપો પ્રાપ્ત કરી અને ત્રણેય અવસ્થામાં અખંડ ભગવાનની મૂર્તિનો આનંદ અને સુખ પ્રાપ્ત કરી શકે. આવું સામર્થ્ય પ્રાપ્ત કરવા માટેની, આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેની પરમાત્માએ બહેનોમાં શક્તિ બહુ મૂકી હોય છે. બહુધા આપણે જોઈએ તો બધી જગ્યાએ બહેનોમાં ભક્તિ પ્રધાન દેખાય છે, દયા પ્રેમ પ્રધાન દેખાય છે. મંદિરો આપણે જોઈએ ને તો પુરુષોના મંદિરો કરતાં બહેનોના મંદિરો નાના અને સંખ્યા જાજી. પુરુષોના મંદિર મોટા અને સંખ્યા ઓછી. આવું બહુધા આપણને જોવા મળે. એટલે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે બહેનોના હૃદયમાં પરમાત્માએ ભક્તિ ખૂબ જ આપી હોય છે. એ શક્તિને પરમાત્માની ભક્તિ તરફ જો વાળવામાં આવે તો આ સત્સંગને, આ દેશને અને આપણા હિન્દુ સમાજને ઘણી બધી સંસ્કારની સંપત્તિ આપી શકે એવું અખૂટ ધન અને એવું અખૂટ સામર્થ્ય બહેનોના હૃદયરૂપી સાગરમાં પરમાત્માએ ભર્યું છે. એને જો સાચી દિશા દેવામાં ન આવે તો કંઈકનું અનિષ્ટ કરે, દેશનું અનિષ્ટ કરે, હિન્દુ સંસ્કૃતિને પણ ડેમેજ કરે. શક્તિ બે બાજુ જઈ શકે છે અને શક્તિ બે બાજુ કામ કરી શકે છે. એટલે બહેનોને શક્તિ કહેવામાં આવે છે, કારણ કે એનામાં ભક્તિ છે એટલે શક્તિ કહેવામાં આવે છે. પુરુષોને શક્તો કહેવામાં નથી આવતો. કોઈ જગ્યાએ તમે સાંભળ્યું કે પુરુષને શક્તો કહેવામાં આવે? કારણ કે એ નકટો હોય એટલે એને શક્તો કેવી રીતે કહેવાય? જે પરમાત્માની ભક્તિથી વંચિત છે એની માટેની વાત છે. જે ભક્તિના માર્ગે ચાલે છે અને પરમાત્માએ બાંધેલી જે આ લોકની મર્યાદાઓને અનુસરીને જીવન જીવે છે, તે પ્રત્યેક પુરુષો અને પ્રત્યેક બહેનો બહુ જ મહાન છે, અતિ મહાન છે. પછી એનામાં ભક્તિ પરમાત્માની હોય, સમાજ ભક્તિ હોય, દેશભક્તિ હોય, ગરીબ ભક્તિ હોય, સંત ભક્તિ હોય,
માતૃ પિતૃ ભક્તિ હોય પણ બહુ જ મહાન છે, કારણ કે પરમાત્માની બાંધેલી આ મર્યાદામાં રહીને પોતે જીવન જીવે છે. અને કોઈ એવો યોગ પ્રાપ્ત નહીં થયો હોય એટલે કદાચ ભક્તિના માર્ગે ન પ્રવર્તી શક્યા હોય કે ન ચાલી શકતા હોય, પરંતુ આ સત્યના ને પરમાત્માએ બાંધેલી મર્યાદાના માર્ગે તો ચોક્કસ ચાલતા હોય એવા પુરુષો અને એવા બહેનો, એને તો લાખો લાખો વંદન કરીએ આપણે તોય ઓછા પડે. એવા ઘણા બધા પુરુષોના માધ્યમથી ઘણા બધા પાપીઓ, દુરાચાર્યો, દુષ્ટ લોકો, અનેક દેશનું સમાજનું અનિષ્ટ કરનારા તત્વો પણ સત્યના માર્ગે પ્રવર્તે છે, એના સંગ દોસ્તી, એની સાથે આત્મીયતા બાંધવાથી. પરંતુ જેને ભગવાને સર્વાંગી રીતે આવા સર્વશ્રેષ્ઠ યોગ આપ્યા છે, તે બધો જ બાજુ પર મૂકીને મનસ્વી જીવન જે જીવતો હોય અને મનસ્વી જીવન જીવતો હોય એ પણ ઠીક છે, પરંતુ કોઈનું અનિષ્ટ ન કરતો હોય, કોઈનું અહિત ન કરતો હોય, કોઈનું ભૂંડું ન કરતો હોય, કોઈનું ખરાબ ન કરતો હોય, તો પણ એ માણસ બીજાને ભલે ઉપયોગી ન થતો હોય પણ બીજાને દુઃખરૂપ ને પીડારૂપ તો નથી થતો, એટલું તો એનામાં પરમાત્માએ બાંધેલી મર્યાદાનું દૈવત કહેવાય ખરું એમ. પણ જે પરિવારને, સમાજને, દેશને, સત્સંગને ખૂબ ડેમેજ કરતા હોય અને મરે ત્યાં સુધી એ જ પ્રવૃત્તિ કર્યા કરતા હોય, એવા માણસો, એવા પુરુષો, એવા બહેનો એ આ દેશને, સત્સંગને બહુ જ ભારરૂપ છે. આપણે એટલું વિચારવું જોઈએ કે આપણે કોઈને ભારરૂપ ન થવું અને આપણી કોઈને ચિંતા ન હોવી જોઈએ. દીકરા દીકરીઓ એવું આદર્શ અને સંયમી જીવન કેળવવું જોઈએ કે માતા પિતાને કોઈ દિવસ એની ચિંતા ન હોય. એના તરફથી માતા પિતા બિલકુલ નિશ્ચિત રહેતા હોય. એવું કાંઈ આડું અવડું કશું જ જીવન જીવે નહીં. એ જ રીતે પુરુષો પણ આડું અવડું કશું કાંઈ જીવન ન જીવે તો એના માતા પિતા એના તરફથી બહુ સંતોષી હોય અને બહુ જ નિર્ભય હોય. આપણા થકી કોઈ નિર્ભય રહે, આપણા જીવનથી કોઈ નિર્ભય રહે, આપણી રહેણી કહેણીથી કોઈ નિર્ભય રહે, આ મોટામાં મોટી સેવા અને મોટામાં મોટી તપસ્યા છે. બિલકુલ હા નિશ્ચિત હોય. દીકરા દીકરીઓ ગમે ત્યાં અભ્યાસ કરતા હોય, ગમે ત્યાં રહેતા હોય, પણ માતા પિતા એકદમ નિશ્ચિત અને નિર્ભય હોય છે. કારણ કે તે દીકરા દીકરીઓનું જીવન એટલું બધું સંયમી અને સદાચારી અને એટલું બધું સમજથી ભરેલું હોય છે કે એને સંગ દોષ કે અવસ્થા લોપી ન શકે, એને કાળ ન લોપી શકે, એને વિષયો લોપી ન શકે. ગમે ત્યાં જાય પણ એ કોઈ દિવસ વિષયોમાં, સંગદોષમાં ક્યારેય પણ ખેંચાઈ ન જાય. આવું આદર્શ જીવન પ્રાપ્ત કરવા માટેના સદવિચારો લાડુબાના જીવનથી પ્રત્યેક માતાઓને પ્રાપ્ત થાય છે. પછી ચાહે તે ઈષ્ટદેવની આરાધના કરતા હોય, પરંતુ આવા આદર્શ મુક્તાત્માઓ જે હોય એનામાંથી આવું કંઈક સારું દૈવત પ્રાપ્ત કરી અને જીવનને સારું એવું બનાવવું અને
સારું એવું જીવન નીવડે એવી રીતે જીવન જીવવી અને પરમાત્માને, માતા પિતાને, પોતાના પથદર્શક કોઈ સંત હોય તો એને ખૂબ જ રાજીપ કરી અને રાજીપો પ્રાપ્ત કરી અને ઘણી બધી સુખાકારીઓ પ્રાપ્ત કરતા હોય છે અને એને ઘણી બધી સુખાકારી પ્રાપ્ત થતી હોય છે. જે રીતે ભગવાન સ્વામિનારાયણે આપણને સૌ કોઈને ભગવાનના ભક્તોમાંથી સારા સદ્ગુણો પ્રાપ્ત કરી અને જીવન જીવવા માટેનો આદેશ પ્રભુએ આપણને આપ્યો છે. તે રીતે જે આદર્શ જીવન જીવતો હોય એ પરમાત્માનો અનન્ય આશ્રિત કહેવાય. અનન્ય આશ્રિત કહેવાય. કાલ સાંજની સભામાં નિર્ગુણ સ્વરૂપ સ્વામી બધા વિદ્યાર્થીઓને સારા સદવિચારો પૂછતા હતા. આશ્રય ભગવાનનો કોને કહેવાય? એના સંદર્ભે ઘણા બધા જ વિદ્યાર્થીઓએ સારા પોતાના સદવિચારો રજૂ કર્યા. આટલી ઉંમરે એને પણ લાખો લાખો ધન્યવાદ દેવા ઘટે કે સંતોના સમાગમના યુગથી આવી વાતો આટલી નાની ઉંમરે પકડી શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ બહુ સદવિચાર આપ્યા અને વિચાર બહાર આવે ને ત્યારે અંદર પડ્યો હોય તો જ બહાર આવે. અંદર જેવું હોય એવું જ બહાર આવે. એટલે એને ભગવાનના સ્વરૂપની નિષ્ઠા એવી અંદર પડી હોય તો જ એ શબ્દ બહાર આવે. નહીતર આપણને કોઈ પૂછે ભગવાનના આશ્રયના સંદર્ભે તો આપણે તો એમના મૂંગે મૂંગા બેસી રહી, કારણ કે અંદર કંઈ હોય જ નહીં, બહાર શું આવે. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રાના માધ્યમે આવા તો કંઈક બાળકો ભગવત સ્વરૂપમાં જોડાઈ અને આદર્શ જીવન પોતાનું કેળવી અને પોતાના માતા પિતાનું, પોતાના પરિવારનું અને આપણા દેશનું ગૌરવ વધારશે એ વાત બહુ ચોક્કસ છે. વાલા ભક્તો, આજે વડતાલ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજનો 58મો જન્મદિવસ છે. ભગવાનના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ કે આપણને એક આવા આદર્શ આચાર્ય તરીકે પ્રભુએ આચાર્ય આપ્યા છે, જે સંતોની ને હરિભક્તોની શ્રદ્ધાને સાથે રાખીને એના સમર્પણને ને એના કાર્યને બિરદાવીને સાથે રાખીને સત્સંગ સંવર્ધનો પોતાની જવાબદારીમાં જે આવતું હોય તે બધું જ કાર્ય કરવામાં સતત ને સતત રત રહે છે. અમુક પ્રકારની મોટપ મેળા પછી પોતાની આજુબાજુમાં રહેલો સમાજ ત્યાગી કે ગ્રસ્ત એને સાથે રાખીને એની ભાવનાને, એનું કાર્ય અને એનો પુરુષાર્થ એને બિરદાવતાની સાથે એને ખૂબ જ બળ અને હિંમત અને ઉત્સાહ પ્રેરવો એ બહુ કામ કઠિન છે. કારણ કે સત્તા ઉપર આવ્યા પછી માણસને ભય બહુ હોય છે કે રખે ને કોઈ મારી આજુબાજુના રહેલા વધુ પડતા આગળ આવી જશે, વધુ પડતો એને સમાજ જ ચાહે છે અને એનામાં સમાજ જોડાશે તો મારું શું થશે, આવો કાંઈક ભય હોય છે.
પરંતુ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એ પોતાને પરમાત્માએ આપેલો અધિકાર, એની ફરજો સારી રીતે સમજી અને તે ફરજ પ્રમાણે વડતાલ પ્રદેશના તમામ સંત હરિભક્તો અને તમામ શહેરો અને ગામડાઓ અને દેશ વિદેશમાં રહેલો ભક્તજન સમુદાય અને વિદેશમાં રહેલા મંદિરોનો દિન પ્રતિદિન વિકાસ થાય એવું ખૂબ જ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. માટે મહારાજશ્રીના ચરણમાં એમના જન્મદિવસ નિમિત્તે આપણે સૌ કોઈ પ્રભુને પ્રાર્થના કરીને શુભકામનાઓ આપણે વ્યક્ત કરીએ કે મહારાજશ્રીનું સ્વાસ્થ્ય ઠાકોરજી બહુ સારું રાખે અને એમના થકી વધુને વધુ આપણા વડતાલ દેશનો દિન પ્રતિદિન સત્સંગ વૃદ્ધિ પામતો રહે અને બંને દેશ પ્રત્યે તમામ સંત હરિભક્તોને સમાન નિષ્ઠા અને સમાન સમજણ રહે એવી ભગવાન શ્રીહરિ કૃપા કરે અને મહારાજશ્રીના દ્વારા ઠાકોરજીને જે સત્સંગના વિકાસ માટેનું કાર્ય કરાવવું છે તે ઠાકોરજી સુખેથી કરાવે એવી મહારાજના ચરણમાં પ્રાર્થનાની સાથે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીને આપણી શુભકામનાઓ અને શુભેચ્છાઓ આપણે અર્પણ કરીએ. વાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણે 21મા પૂરના 5મા તરંગમાં ગઈકાલે 5મું વચનામૃત પ્રથમનું, 6ઠું અને 7મું આનો સંદર્ભ પ્રભુએ આપણને બહુ અદ્ભુત સમજાવ્યો છે. વેદ વેદાંતનું એમાં રહસ્ય ગૂંથ્યું પ્રભુએ કે મારે અને તમારે બધા ગ્રંથો વાંચવા ન જવા પડે. યા તો આપણી પાસે બધા ગ્રંથો વાંચવાનો કોઈ સમય નથી, યા તો સમય હોય તો શ્રદ્ધા નથી. પરંતુ મહારાજે તમામ શાસ્ત્રના અર્ક રૂપે આ સદવિચારો આપતા પ્રભુએ કહ્યું છે કે પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને એવો જે કુસંગ તેને ઓળખી રાખે ને એથી છેટો રહે. પ્રથમનું 6ઠું પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે એવા જે પદાર્થ અને એવો જે કુસંગ તેને ઓળખી રાખે એથી છેટો રહે. આપણા એકાંતિક ધર્મમાં કેવા કેવા પદાર્થો આપણને વિક્ષેપ કરતા હોય એ અંતર્મુખ વૃત્તિ કરી અને મહારાજને મોટા પુરુષના શબ્દનો આધાર લઈ અને કોઈ પણ જીવ જો વિચારે તો એને પકડાય ખરું કે મને એકાંતિક ધર્મમાં કયા કયા પદાર્થો અવરોધ કરે છે, કઈ કઈ બાબતો મને વિક્ષેપ કરે છે, મને કયો કેવો સંગ મને એમાં અવરોધ કરે છે, વિક્ષેપ કરે છે. ઇન્દ્રિયો અંતકરણનો સંગ, પોતાની માન્યતાનો સંગ, કોઈ પુરુષનો સંગ, કોઈ વ્યક્તિનો સંગ, કોઈ દેશનો સંગ, કોઈ અવસ્થાનો સંગ, કે પછી પંચ વિષય પૈકીના પંચ વિષયોનો યોગ કે સંગ મારા એકાંતિક ધર્મમાં મને વિક્ષેપ કરે છે. ભગવાનનો ભક્ત એને તિલાંજલિ આપે, એનો સંબંધ છોડી દે, એ ન જોઈ મારે એમ.
મને ભગવાનના ભજનમાં આડ કરે છે, એકાંતિક ધર્મમાં. બતાવ્યું આપણા મહાપુરુષોએ. ઘણા બધા જ મુક્ત પુરુષોના ઇતિહાસો છે. પોતાના એકાંતિક ધર્મમાં પદાર્થે અવરોધ કર્યા તો તે પદાર્થનો, પત્નીનો, સગા સંબંધીનો એને ત્યાગ કર્યો છે. મહારાજે પ્રહલાદજી અને ધ્રુવજીનો પણ દાખલો દ્રષ્ટાંત આપ્યો છે. આ દાખલા દ્રષ્ટાંતો બધા ગ્રંથોમાં લખાયા છે. અને ભરતજીને પણ એકાંતિક ધર્મમાં આ એક પદાર્થ જો અવરોધ કરી ગયું તો ત્રીજા જન્મે નક્કી કર્યું કે હવે તે પદાર્થોથી દૂર રહેવું. કોઈ સગા સંબંધીમાં એને પ્રીતિ ના કરી, મૌન રાખ્યું. જાણી જોઈને એને બ્રાહ્મી સ્થિતિ સ્વીકારી. કોઈ સાથે બોલવાનું નહીં, કોઈ પૂછે તો કાંઈ જવાબ નહીં દેવાનો. મા બાપ ઘણો બધો પ્રયત્ન કરે બોલાવવા માટે, પણ છોકરો કાંઈ બોલે નહીં. માને સતત ને સતત ચિંતા રહેતી હતી કે અમારો દીકરો મૂંગો આખી જિંદગી કેવી રીતે પસાર કરશે. અમારા બંને દંપતીનું જીવન છે ત્યાં સુધી તો વાંધો નથી, પણ પછી શું થશે? આ બ્રહ્મદેવ અને ગોરાણીમાં આવી સતત ચિંતા કરતા હતા. પણ નક્કી કર્યું તું ભરતે કે મને એકાંતિક ધર્મમાં આને આડ કરી છે. કોને? દયાએ. તો કોઈનામાં એવી પ્રીતિ ન કરવી કે જેણે કરીને મારા એકાંતિક ધર્મમાં મને વિક્ષેપ થાય, મારા મોક્ષમાં એ મને અવરોધ કરે. ન તો એને ધન સંપત્તિ, ન તો એનું પોતાનું ઘર, બીજું ત્રીજું જે કંઈ એ વ્યવસ્થા પ્રમાણે હશે ઠાકોરજી આપ્યું હશે, પરંતુ એને શ્યામાય મન ન દીધું. મને તમને શીખવે છે કે આપણે એકાંતિક ધર્મમાં કંઈક આવા અવરોધો થતા હોય, કોઈ ચીજ વસ્તુ પદાર્થના, કોઈ સંગદોષના, ઇન્દ્રિયો અંતકરણની ઈચ્છાઓના, તો તુરત તત્કાળ તેનો ત્યાગ કરી દેવો પડે. એમ આપણા ભારત દેશના બારવટિયાઓએ પણ આપણે દર્શન કરાયું છે. જોગીદાસ ખુમાણનો ઇતિહાસ છે. અને એને રૂપે જો અવરોધ કર્યો તો આંખમાં વાટેલું દળેલું મરચાંનું ભણ ભરીને પાટા બાંધી દીધા અને આપણને સંદેશો આપ્યો એને. ભગવાન અવકાશ આપે ને એકાંતિક ધર્મનું સેવન કરવા માટેનો, તો પછી સત્તા, સંપત્તિ, રાજ્ય, સમૃદ્ધિ, પરિવાર, કોઈનો મોહ ન રાખતા તે લક્ષ્મણજીએ સંદેશો આપ્યો કે એને પરમાત્માની ભક્તિ કરવા માટેનો, એકાંતિક ધર્મને અનુસરવા માટેનો જ્યારે પ્રભુએ યોગ આપ્યો તો એને તુરત સ્વીકારી લીધો. રાજ્ય, ધન, સંપત્તિ, પત્ની બધાનો સુખ મૂકી અને રામ સીતાની સેવામાં એ પુરુષ જોડાઈ ગયો. ખબર નહીં કે એકાંતિક ધર્મમાં અવરોધ કરતા પદાર્થો આપણા મહાપુરુષોએ એને એવી તિલાંજલિ આપી, એનો એવો ત્યાગ કર્યો. એવી ઘણી બધી કથાઓ ભગવાનના બંને ભક્તોની છે, પુરુષોની પણ છે, બહેનોની પણ છે. એકાંતિક ધર્મમાં ખોટ આવે, અવરોધ આવે એવું ના જોઈએ. એટલે રાજબા, જીવબા, લાડોબા વગેરે વગેરે પરણેલા ધણીનો પણ ત્યાગ કરી દો. કેમ? તો કે મને એકાંતિક ધર્મમાં એનો સંગ ખૂબ અવરોધ કરે. એ પુરુષોનો સંગ છોડી દીધો, એને સંબંધ મૂકી દીધો. આવી તો બધી બહુ કથાઓ છે. પ્રહલાદજીએ સગા પોતાના બાપનો ત્યાગ કર્યો. કેમ? કે એકાંતિક ધર્મમાં એ અવરોધ કરે છે. તો મારા એકાંતિક ધર્મમાં અવરોધ કરે મને ન ખપે.
ન જોઈએ. આપણે વિચારીએ, ભલે જન્મ હતો નિમ્ન જાતિમાં, પણ મારા એકાંતિક ધર્મમાં ખોટ આવે એવું મારો બાપ જો મારા લગ્ન પ્રસંગે કરતો હોય તો મારે આ સંસાર હરામ છે. 15 વર્ષની ઉંમરની દીકરી એ સબર રાજાની સમૃદ્ધિ સંપત્તિને પરિવારને છોડીને પંપા સરોવરના કિનારે જંગલમાં કોઠિયા બાંધીને અખંડ પરમાત્માની આરાધના કરી અને મતંગ મહર્ષિ જેવા એક ભારતીય મહાપરમહંસ એની સેવા પરિચર્યા કરે છે. બધા ઇતિહાસો ને એકાંતિક ધર્મમાં ખોટ આવે અને અવરોધ કરે એના માટે જમકુબાઈ રાજા, રાજ્ય, ધન સંપત્તિ અને પરિવાર અને સસરા પક્ષનું બધું સુખ છોડી અને પ્રભુના ચરણમાં પોતાનું આખું ધરી દે છે. ઇતિહાસો પોતાના એકાંતિક ધર્મમાં ખોટ આવે અને એમાં વિક્ષેપ થાય એવું મારે કશું કાંઈ ના જોઈએ. સુપેડી ગામનો 14-15 વર્ષનો છોકરો, એનો બાપ એને ત્રાસ આપીને એટલો બધો એને ત્રાસ આપ્યો, થાકી ગયો. પણ નક્કી કર્યું કે મને અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને પ્રભુએ મને સ્વીકાર્યો છે, તો હવે મારા એકાંતિક ધર્મમાં ખોટ આવે એવો કોઈ સંબંધ ન જોઈ, એવો કોઈ પરિવાર ન જોઈ, એવી કોઈ સંપત્તિ ન જોઈ, એવા કોઈ સ્થાન ન જોઈ. ઘર પરિવાર માતા પિતા બધા હયાથી છોડી દીધા એને. ઘણા બધા એવા પ્રસંગો મહાપુરુષોના. માટે આપણે વિચારીએ, એ જ સત્સંગ, એ જ ભગવાનનું સ્વરૂપ મને ને તમને પ્રાપ્ત થયો ને એ જ પરમાત્માએ આપણો સ્વીકાર કર્યો છે. જો મહારાજે આપણો સ્વીકાર ના કર્યો હોત તો આજે આપણે કઈ જગ્યાએ અત્યારે આ સવારના આ પવિત્ર મુહૂર્તમાં ક્યાં બેઠા હોત? જરાક આપણા અંતરાત્માને આપણે પૂછીએ કે તું ક્યાં બેઠો હોત? જો ઠાકોરજીએ તારા ઉપર આવી કૃપા ન કરી હોત તો તું ક્યાં તરે હોત? આપણે બધાએ આપણું વિચારીએ. ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા જ ન હોય તો આ સત્સંગ જ ન મળ્યો હોત ને આ સત્સંગ કોઈ આપણને સમજાયો જ ન હોત અને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જ આપણને કોઈ સમજાયું જ ના હોત ને એમાં પ્રીતિ જ આપણને કોઈ ના કરાવી હોત તો આજે આપણે ક્યાં બેઠા હોત મારા બાપ, અને ક્યાં આપણે રખડપટ્ટી કરતા હોય ને કેવી રીતે કરતા હોય ને કેવી કરતા હોત એની કલ્પના કોઈ ન કરી શકે. વિષય માટે માણસ અત્યારના આ સમયમાં લાવા ઝાંખા કરતો હોય છે, રખડપટ્ટી કરતો હોય છે. ઘણી જગ્યાએ આપણે જોવા મળે છે. સવારમાં વહેલા લોકો ઝાડ લઈ અને પહોંચી જતા હોય છે સમુદ્રના કે સરોવરના કિનારે. એને કોઈ સારો સત્સંગનો યોગ નથી મળ્યો. એટલે આપણે રૂપાળા ઘનશ્યામ મહારાજના ખોળામાં બેઠા છીએ આજે. એના ચરણમાં બેસીને આપણે એનો આપેલો આદેશ અને એને આપેલા સંસ્કાર અને એને આપેલી શિક્ષા, એ શિક્ષા વચનનું આપણે સૌ કોઈ બેઠા બેઠા પાન કરી છીએ એના ચરણમાં બેસીને. એ એની કૃપા છે. ન થઈ હોય તો આ સત્સંગ ન મળ્યો હોય તો ખબર નહીં કે કોના ખોળામાં બેઠા હોય કે કોના ચરણમાં બેઠા હોય કે કઈ જગ્યામાં બેઠા હોય ને કેવી જગ્યામાં કેવું કર્મ કરતા હોય અને કેવું વિચારતા હોય ને કેવું આચરણ હોય તે ખબર ન હોય તો આપણને કશું એને
આટલો બધો શ્રેષ્ઠ યોગ મહારાજે કૃપા કરીને આપણને સૌ કોઈને આપ્યો છે. માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, કરોડો કામ બગાડીને એક મોક્ષ સુધારી લો. કદાપી કરોડો કામ સિદ્ધ થયા પણ મોક્ષ બગડો તો શું કમાણી કરી આપણે. આ વાતને ભગવાન સ્વામિનારાયણે મધ્ય પ્રકરણના 35માં બતાવી છે. મહારાજ કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરું, સ્મરણ કરું, કથા કીર્તન કરવા, એના જેવું કોઈ શ્રેષ્ઠ ભગવાનને પામી જવા માટેનું સાધન નથી. કેમ? તો મહારાજ કે તે સાધન તો નાવમાં બેસીને, લાકડાના નાવમાં બેસીને સમુદ્ર તરવા જેવો સુગમ માર્ગ છે. ને કેવળ આત્મદર્શને કરીને ભગવાનને પામી જવા માટેની આરાધના કરવી, તે તો મહારાજ કે શરીર સાથે તુંબડા બાંધીને સમુદ્રને તરવા જેવી બાબત છે, કઠિન છે. એટલે મહારાજે કહ્યું કે ભગવાનનું નામ સ્મરણ, ભગવાનના લીલા ચરિત્રો, કથા કીર્તન, સંત સમાગમ, આ એક સરસ મજાનો ભવસાગરને તરવા માટેનું નાવ છે. તો આપણે એ નાવમાં બેઠા છીએ. જો સત્સંગ ન મળ્યો હોત તો આપણે નાવમાં તો બેઠા હોત કદાચ, પણ એ નાવ હોય તો પથ્થરનું યા તો સ્ટીલનું હોત, યા તો તુંબડા બાંધી અને સમુદ્ર તરવા માટેના આપણે ખોટા પ્રયાસ કરીને આવા ત્યાં મારતા હોત. જીવનમાં સુખ પ્રાપ્ત કરવા માટે પણ હજુ સુધી કોઈ થયું નથી. જન્મમાંથી મરણ સુધી આવા ત્યાં માર્યા એને સુખ પ્રાપ્ત કરવા માટે ઘણા બધા ખેલ ખેલા, એના માટે ઘણી બધી વિદ્યા ભણ્યો, એના માટે ઘણી બધી શક્તિ પ્રાપ્ત કરી, એને ઘણી બધી જેવી સત્તાઓ હાથમાં લીધી, આવા બધા કંઈક હવા ત્યાં માર્યા, પણ હાથમાં સુખ ન આવ્યું તે ન આવ્યું. ક્યાંથી આવે? એમાં છે જ નહીં તો ક્યાંથી આવે? એટલે મહારાજ એમ કહે છે કે સુખના નિધિ અને સુખનું સદન અને સુખનો વિશ્રામ તો એક પરમાત્માની મૂર્તિ છે. માટે તે પ્રભુના લીલા ચરિત્ર, નામ સ્મરણ, મૂર્તિનું ધ્યાન, સંત સમાગમ એક કરીને મહારાજ કે આ ભવસાગરને ભગવાનના ભક્તો સહેજે તરી જાય છે. વાંચજો તમે મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત. ચાલો, એવા સદવિચારમાં આપણે હવે આગળ પ્રવેશ કરવો છે. પૂર 21મું તરંગ 6. ગરડા પ્રથમ પ્રકરણનું 8મું, 9મું અને 10મું વચનામૃત ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાનને સંતની સેવામાં રાખવી કહેતા જોડી દેવી પ્રથમના 8મામાં મહારાજે બતાવ્યું છે. બીજો વિચાર આપ્યો છે મહારાજે એમાં એ કે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષય ન ભોગવું, પરંતુ શાસ્ત્રની મર્યાદામાં રહીને એ તે પણ આવશ્યકતા પૂરતા જ વિષય ગ્રહણ કરો, બાકી પરમાત્મા સંબંધી વિષયો તમે ભોગવો તો જીવ પ્રકાશને પામે. સંસાર સંબંધી, જગત સંબંધી, માયા સંબંધી વિષયો ગ્રહણ કરીને ભોગવે તો જીવ અંધકારને પામે છે, ઓલો પ્રકાશને પામે છે. હવે આપણે પૂછવાનું શાસ્ત્રોને, આ બધા શાસ્ત્રોને તો આપણે પૂછવા જઈ શકીએ એમ છીએ નહીં, પરંતુ બધા શાસ્ત્રોના અર્ક રૂપે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપણને આ આદેશ આપ્યો છે, બતાવ્યું છે પ્રભુએ કે તમારે શાસ્ત્રની મર્યાદામાં રહીને ખાવું છે, ભોજન કરવું છે, તો મહારાજ કે રસના ઇન્દ્રિય વિશેષ કરીને જીતજો, તો તમે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જ વિષય ભોગવી શકશો રસનો.
એ રીતે પંચય વિષયનું શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પંચય વિષયનું. રસના ઇન્દ્રિય જો જીતી તો બધી ઇન્દ્રિયો જીતાણી. મહારાજ કે એક રસના ઇન્દ્રિય ન જીતી બીજી ઇન્દ્રિયો જીતી હોય ને રસના ઇન્દ્રિય ન જીતી હોય તો બીજી બધી જ ઇન્દ્રિયો મોકળી થઈ જાય છે, એમ મહારાજે મધ્યના 33ના વચનામૃતમાં બતાવ્યું છે. રસાસ્વાદ જીતો, શાસ્ત્રની મર્યાદા પ્રમાણે તમારો વિષય ભોગવવા છે ને, તો એવી રીતે તમે કરી શકશો. જો રસના ઇન્દ્રિય નહીં જીતી હોય તો ચાહે એટલો પ્રયત્ન કરશો પણ શાસ્ત્રની મર્યાદામાં રહીને તમે વિષય નહીં ભોગવી શકો. પરંતુ શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને મનસ્વી રીતે વિષય ભોગવશો અને એવી રીતે તમે જો વિષય ભોગવશો તો તમને સ્વપ્નમાં પણ પરમાત્માની મૂર્તિનું સુખ કે આનંદ કે પછી આત્યંતિક કલ્યાણ ભગવાન શ્રીહરિના ચરણ કમળની સેવાની પ્રાપ્તિ મળશે નહીં. અને એ નહીં મળે તો જન્મ મરણથી મુક્તિ નહીં મળે. એ બધા ફેરા ચાલુ ને ચાલુ રહેશે. તો મહારાજે બહુ અદ્ભુત વિચાર આપ્યો છે. કયા દિવસે આપ્યો છે એની સાક્ષીની સાથે સિદ્ધાનંદ સ્વામી આપણને મહારાજના આ શિક્ષા વચનોનો સંદેશો આપે છે. માગસર સુધી સુંદર એકાદશીને દિવસ દાદા ખાચરના દરબારમાં પરમહંસ ચતુર શ્રી હરિકૃષ્ણ મહારાજ અને ભક્તોની સભામાં સુંદર પલંગ ઉપર વિરાજમાન હતા. પરમ ચતુર પરમહંસો, પરમ ચતુર ભક્તો, અને એ પરમ ચતુર ભક્તો અને પરમ ચતુર સંતોની બીચમાં આ ચતુર્વર ઢોલિયા ઉપર બેઠો છે અને અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા પર એને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ વાત સમજાવવા માટે અમૃતના સમાન વચન બોલ્યા. તે વાત હવે હું તમને કહું છું. સર્વ ઇન્દ્રિયોની જેટલી ક્રિયાઓ કહેવાય છે તેને શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના ભક્તોની સેવામાં રાખે છે. તેનાથી અંતકરણ શુદ્ધ થાય છે અને જીવને આવરણ કરનારા અનંત કાળના જે પાપ છે તેનો તત્કાળ નાશ થઈ જાય છે અને ફરીને તે ક્યારેય આવરણ કરતા નથી. અને ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તેને સ્ત્રીયાદિક વિષયમાં જોડી રાખવામાં આવે છે તો તેનું અંતકરણ ભ્રષ્ટ થઈ જાય છે અને તે જીવ મોક્ષના માર્ગથી તત્કાળ પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષય ભોગવવાના કહ્યા છે તે રીતે નિયમમાં રહીને વિષય ભોગવવા, પણ શાસ્ત્રમાં જે નિયમ કયા છે તેનું ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં અને સાધુનો સમાગમ રાખવો તથા કુસંગનો ત્યાગ કરવો, આટલું કરવું મહારાજ કેમ. તો તમારે એકાંતિક ધર્મમાં તમને કોઈ પ્રકારની ખોટ ન આવે. આપણા એકાંતિક ધર્મમાંથી ક્યારેય પણ આપણે ચલિત ન થઈ, ભ્રષ્ટ ન થઈએ. મજાના અદ્ભુત વિચાર. ઇન્દ્રિયો અને અંધકરણની ક્રિયા ભગવાનને ભગવાનના સંત ભક્તની સેવામાં જોડી દેવા. આંખથી એનું દર્શન કરવું મર્યાદામાં રહીને. કોઈ બહેનો એવા સ્થિતિવાળા હોય તો એને અક્ષરધામના મુક્ત માનીને મર્યાદામાં રહીને પુરુષ એનું મહાત્મ્ય સમજવું. અને એવા કોઈ પુરુષ મુક્ત સ્થિતિના હોય તો તેનું મહાત્મ્ય પણ શાસ્ત્રની મર્યાદામાં રહીને બહેનોએ સમજી અને એક મહામુક્ત માનીને દર્શન કરવું. પણ જો વિવેક ચૂક્યો, મર્યાદા ચૂક્યો
તો તકલીફ થવાની. પૂર્વે ઘણા બધાને થઈ છે, વર્તમાન કાળમાં થતી હોય, ભવિષ્યમાં થઈ છે. કેમ? તો શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને એને દર્શન કર્યું છે, એટલે તકલીફ તો થવાની છે. શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને એ મહાત્મય સમજો છે, એટલે તકલીફ તો થવાની જ. કેમ? ગમે તેમ તોય આ લોક છે અને દેહધારી કાયા છે, એટલે જ્યાં સુધી દેહધારી કાયા છે ત્યાં સુધી એ કાયાની માયા અને કાયામાં રહી માયા, એનું મારે તમારે ખૂબ જ લક્ષ્ય રાખવું જોઈએ. નહીતર તે કાયામાં રહેલી માયા અને એ માયામાં રહેલો જે કંઈ વિકાર એ તુરત જ આપણી દૃષ્ટિને, આપણા વિચારોને, આપણી શક્તિને એ ભ્રષ્ટ કરશે, બદલાઈ નાખશે, તકલીફ મોટી થાય. મહારાજે એવું બતાવ્યું છે, શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ઇન્દ્રિયોને અંધકરણ એની વૃત્તિ ભગવાનના ભક્તમાં પણ ન જોડવી, એને સેવાને અર્થે પણ. જો ભગવાનના ભક્તમાં શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ઇન્દ્રિયો અંધકરણની વૃત્તિને સેવામાં જો જોડે તો વિઘ્ન થવાનો પૂરેપૂરો સંભવ છે. એટલે મહારાજ બતાવે છે કે શાસ્ત્રની મર્યાદાને તો પહેલાં તમે 2 ડગલા આગળ રાખજો. પ્રથમના 18માં પણ મહારાજે આ વાત બહુ જ વિસ્તારથી દોહરાવી છે. સમજવા માટે પ્રયત્ન કરવો આપણે. માટે શાસ્ત્રે જે આપણે બતાવ્યું છે એનું ઉલ્લંઘન કરીને બહેનોએ પુરુષો ભક્તોનું મહાત્મ્ય ન સમજવું અને પુરુષ ભક્તોએ બહેનો ભક્તનું મહાત્મ્ય ન સમજવું. શાસ્ત્રની મર્યાદા મૂકીને નિયમ, શાસ્ત્રની મર્યાદામાં રહીને તો કોઈ વિઘ્ન નથી. આમ નહીતર વિઘ્નના પૂરેપૂરા અવકાશો છે, સંભવ છે. અને સંત સમાગમ ઉપર મહારાજ વજન મૂકે છે. સંત સમાગમ નિત્ય કરવો અને સંત સમાગમ નિત્ય રાખવો. પછી અમે ત્યાગી હોય તો ભલે, તમે ગ્રસ્તો હોય તો ભલે, બહેનો હોય તો ભલે, પુરુષો હોય તો ભલે, પણ સંત સમાગમ તો નિત્ય જોઈએ. તો આખા દિવસનું ચડેલું ઝેર, ઇન્દ્રિયો અંધકરણથી, પંચજ્ઞાની ઇન્દ્રિયોથી ચડેલું જે ઝેર તે સંત સમાગમથી ઉતરી શકે છે. કારણ કે સંત સમાગમ છે ને એ નોળવેલ જેવું છે. નોળવેલ સૂંઘે એટલે સર્પનું ઝેર એને ઉતરી જાય. એમ આપણને વિષયનું ઝેર, કોઈ આંખથી રૂપ જોયું એનું ઝેર ચડ્યું હોય, અને એ બધા ઝેર કેવા છે ખબર? સર્પ અને નાગણી ને વીંછીના ઝેર છે ને એના કરતાં ભયંકર. જો એના કરતાં આ પોઈઝન ભયંકર. આ ડંખ, કોઈ રૂપનો ડંખ લાગી ગયો હોય ને તો માણસ એમાંથી પાછો ન વળી શકે. જો ખતમ થઈ જાય જિંદગી એની આરાધના ખતમ થઈ જાય. લો ઘણા વર્ષો સુધી આરાધના કરી, જો ઘણા વર્ષો સુધી વાયુ ભક્ષણ કરીને આરાધના કરી, પણ નારીનો ડંક જો લાગ્યો ને તો સૌભરી ઋષિને તકલીફ થઈ છે, ચ્યવન ઋષિને તકલીફ થઈ છે. આ તો મોટા પુરુષ કહેવાય, સમર્થ કહેવાય. એટલે ગ્રંથકારોએ એ મહાપુરુષોના ઇતિહાસો ને પ્રસંગો એને
એક દ્રષ્ટાંત રૂપે લીધા છે. બાકી એમાં એવો વિકાર હોય એવું આપણે નહીં માનવું, પણ આપણને સમજાવવા માટે આ આધાર લીધો છે. હવે વિચાર કરો છો, 60,000 વર્ષ સુધી વાયુ ભક્ષણ કરી અને કઠિન તપસ્યા અને આરાધનાનું અનુષ્ઠાન કર્યું છે. આપણા અનુષ્ઠાન કેવા આવીશ કહો જોઈએ? કેટલું અનુષ્ઠાન કરતા આવીશું આપણે દિવસ દરમિયાન? આપણે આ જિંદગીમાં જન્મ થયો અને સમજણા થયા ત્યાર પછી અત્યાર સુધીનું આપણે જોઈએ તો આપણે કેવું અનુષ્ઠાન કેટલું કર્યું હોય છે. હવે એને ડંખ લાગે તો આવી તકલીફ થતી હોય તો આપણને એનો ડંખ લાગે તો કેટલું ઝેર ચડે. એ ઝેર સંત સમાગમ મન કર્મ વચને કરીને જો કરે ને તો મારા બાપ તરત ઉતરી જાય. પણ મન કર્મ વચને કરીને તે સંત સમાગમ કરવો જોઈએ, નિત્ય કરવો જોઈએ. કેમ? ઝેર તો રોજ ચડવાનું, વિષયનું ઝેર રોજ ચડવાનું. આપણે કહી છીએ ને કે દેખાનું ઝેર. આપણે કંઈક નિયમ લીધું હોય કે આ વસ્તુ ન ખાવી, પણ તમે જોઈ જાઓ એ નિયમ લીધું હોય ને એ વસ્તુ ન ખાવી ને એ નજરે જોઈને એટલે અંદરનું માકડું હખણું રહે, તમારે તો ઊંચું નીચું થવા જ માંડે. એવું. અને ઘણા બધા નિર્જળા એકાદશીનો ઉપવાસ કરવાનો સંકલ્પ કર્યો હોય. હવે એને નિર્જળા એકાદશી કરવાનો સંકલ્પ કર્યો છે એટલે એને રસોડામાં કંઈ કામ ન હોય, પણ તમે જોજો વારી ઘડીએ રસોડામાં આટો માર્યા કરશે. ઘડી ભર થઈને રસોડામાં આવે, ઘડી ભર થઈને રસોડામાં આવે. જોઈ જતો એ મન સ્થિર રહેવા જ ન દે એને. આપણે આરાધના આવી છે બોલો. માટે ત્યાગી ગ્રસ્ત બાયો ભાઈઓ એ બધાને વિષયનું ઝેર રોજે રોજ બહુ ચડતું હોય છે, પણ આપણે ઝેર પ્રૂફ થઈ ગયા હોય છે એટલે આપણને કાંઈ ખ્યાલ નથી આવતો. કેવા થઈ ગયા? ઝેર પ્રૂફ થઈ ગયા. એટલે મૂઢ જીવ કહેવાય એને. એમ જેને વિષયોનું ઝેર ચડે છે એને ખ્યાલ નથી આવતો, એની પકડવામાં આવતું નથી, એને મૂઢ જીવ કહેવાય ગીતાના સિદ્ધાંત પ્રમાણે. માટે આપણે સૌ કોઈ વિચારવું, સંત સમાગમ અધિક રાખો. સંત સમાગમના ફાયદા સ્વામી લખે છે, લાભ. જ્યારે કુસંગનો ત્યાગ કરે છે ત્યારે સાધુનો સંગ સમાગમ રૂચે છે અને ત્યાર પછી તેને દેહમાં જેટલી કાંઈ અહમ બુદ્ધિ હોય તે બધી જ નિવૃત્ત થઈ જાય છે. આ મોટામાં મોટો લાભ. દેહાત્મા બુદ્ધિ ટળી જાય, અને દેહાત્મા બુદ્ધિ ટળી જાય ને એટલે આત્મા ત્રિગુણાતીત થાય છે. પછી એને બીજા કોઈ વિકારો સ્પર્શી નથી શકતા. અને દેહના સંબંધીઓમાં જે મમત્વ બુદ્ધિ રહી છે તે પણ બધી નિવૃત્તિ થઈ જાય છે. શેનાથી? સંત સમાગમથી. દેહાત્મ બુદ્ધિ પણ ટળે છે, સંબંધીઓની મમત્વ બુદ્ધિ પણ ટળે છે. અહમ મમત્વ, આ અહમ મમત્વથી આત્મા પર થઈ જાય સંત સમાગમથી. અને સાધુના સમાગમે કરીને ભગવાનમાં સાધારણ અવિચળ અને પરમ પવિત્ર પ્રીતિ દૃઢપણે થાય છે. અને ભગવાન સિવાય બીજા બધામાં વૈરાગ થાય છે. આ રીતે શ્રીહરિએ ઘણું હેત કરીને આ વાત કરી છે. એને એ વાલા ભક્તો સ્વીકારજો, ગ્રહણ કરજો. સંત સમાગમ અધિક કરવા માટેનો આગ્રહ રાખજો અને એમાં વધુ ને વધુ સમય ફાળવજો. હવે
9મા વચનામૃતની વાત કરે છે. પહેલી 8મા વચનામૃતની વાત થઈ. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 9મું, ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. એ 8મા વચનામૃતમાં જે મહારાજે બતાવ્યું ને એ જ સંદર્ભને મહારાજ પાછા દોહરાવે છે કે ભગવાન સિવાય કશું ઈચ્છો નહીં, ભગવાન સિવાય શેમાં કશામાં પ્રીતિ કરશો નહીં. ઠીક છે, શરીર છે, વ્યવહાર છે, જવાબદારી છે, ત્યાં સુધી એના નિભાવ માટે એટલા પૂરતું કરો. અને એટલા પૂરતું કરો તે કોઈ આસક્તિ નથી. એથી ઉપરાંત જેટલું થાય છે બધી જ આસક્તિ છે. હું ને તમે સ્વીકારી તે ભલે અને ન સ્વીકારી તો પણ ભલે. જે પદાર્થ એની જેટલી આવશ્યકતા છે એટલો જ એનો ઉપયોગ કરવો એ વાસના નથી. અને એ ઉપરાંત જેટલો દુરુપયોગ કરીએ છીએ આપણે એ બધી જ વાસના છે. અને એ વાસના ભયંકર ડંખ મારે જીવને. એણે કરી અને સત્સંગમાં, સંત સમાગમમાં, ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવામાં તે આત્મા જોડાઈ નથી શકતો. એમાં એને રસ નથી આવતો, કંટાળો આવે છે. આપણને કંટાળો આવે ને, ધ્યાન કરવા બેસીએ આપણે તો અડધી કલાક, કલાક, 1.5-2 કલાક તમારી શ્રદ્ધા પ્રમાણે ધ્યાન કરતા હો તો પછી 2 કલાક થાય એટલે આમ થોડો કંટાળો આવે. આમ 2 કલાક તો વાંધો ન આવે, કારણ કે ધ્યાન કરીને તમે સિદ્ધિ પ્રાપ્ત કરી હોય એટલે 2-3 કલાક તો તમે સહેજે ધ્યાનમાં બેઠા હો તો એ 2-3 કલાક તમારી સહેજે પૂરી થઈ જાય. પણ પછીની એક સેકન્ડ છે ને એ હારી જુગ જેવી મોટી લાગે. જો વચનામૃતનો પાઠ કરવા તમે બેઠા તો પાઠ કરતાં 2-5 કલાક, 6-7 કલાક થઈને એક વચનામૃત આખું તમે પાઠ કર્યો, પૂરું કર્યું, અને પછી બીજાનો પ્રારંભ તમે જો કરો ને તો પછી અકળામણ થવા માંડે. કારણ કે જીવે નક્કી કરેલું હોય ને એટલું જ એ કરી શકે છે. તો મહારાજમાં એ કહે છે કે એની મર્યાદા ન બાંધો. જેની ધ્યાન, ભજનને, અનુષ્ઠાનની સમયની મર્યાદા ન બાંધો. આપણે અનુષ્ઠાનમાં બેઠા પહેલાં સમયની મર્યાદા બાંધીને જ બેઠા હોય. આપણે હાલો તારી 1 કલાક આપણે વચનામૃતનો પાઠ કરી લઈએ, આમ બાંધી મર્યાદા સમયની. ચાલો ત્યારે આપણે 1 કલાક માળા કરી લઈએ, 1 કલાક ધ્યાન કરી લઈએ. તો એ ધ્યાન માળામાં કે અનુષ્ઠાનમાં બેઠા પહેલાં સમયની મર્યાદા તો આપણે બાંધીને બેસીએ છીએ. એમાં મર્યાદા ન બંધાય, વિષયોમાં મર્યાદા બાંધવી જોઈએ. કે ચાલો આપણે 5 કલાક આ લોકનો વ્યવહારને કાર્ય કરવું છે એમ મર્યાદા બાંધવી જોઈએ. અને એ 5 કલાક પૂરી થાય એટલે તે પ્રવૃત્તિનો ત્યાગ કરી અને પછી ભગવાનની ભક્તિમાં આત્મા લાગી જાય એમ મર્યાદા આ લોકના વ્યવહારો કે આ લોકના વિષયો ભોગવવા માટેની મર્યાદા બાંધવી જોઈએ. પણ આપણે એ મર્યાદા ના બાંધીએ. જોજો, આપણે જે વસ્તુ ભાવતી હોય એની મર્યાદા બાંધવી જોઈએ. માનો કે ગોટાને ચટણી ભાવે છે ને તો એમાં મર્યાદા બાંધવી પડે કે 1 જ ગોટું લેવાનું અને 2 ટીપા ઓલી શું કહેવાય એને ચટણી લેવાની. 2 ટીપા, 1 જ ગોટું. પછી ગમે તેવું સ્વાદિષ્ટ હોય તો નહીં, અહીંયા મર્યાદા બાંધવાની. પણ બહુ થાય મર્યાદા નથી બંધાતી એને. એટલે જીવને કંઈક આવી બધી ગડબડ છે. એટલે ભગવાનની મૂર્તિનું ધ્યાન, ભજન, સત્સંગ કરવામાં કંટાળો આવે છે. ઓલામ કંટાળો નથી આવતો આપણને. માગસર સુધી દ્વાદશીને દિવસ શ્રી હરિ દાદા ખાચરના ભવનમાં પલંગ ઉપર બેઠા હતા
અને તે વખતે સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તેમના મુખારવિંદની આગળ બધા જ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. તે વખતે પોતાના ભક્તજનોને સુખ આપનારા શ્રીજી મહારાજ ઘણી કૃપા કરીને બોલ્યા. શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષ પ્રમાણ નિશ્ચય થયો હોય, તેમની ભક્તિ કરતો હોય અને તેમના દર્શન પણ કરતો હોય, તેમ છતાં જે ભક્ત પોતાને પૂર્ણ કામ ન માને અને તેના અંતરમાં ન્યૂનતા વર્તે, જે ગોલોક વૈકુંઠાદિક ધામને વિશે આને આ ભગવાનનું જે તેજોમય સુખધામ સ્વરૂપ છે તેના મને જ્યાં સુધી દર્શન નથી થયા ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. આવું અજ્ઞાન જેનામાં રહ્યું હોય તેના મુખથી હરિભક્તોએ ભગવાનની વાત ક્યારે પણ સાંભળવી નહીં. કેમ? એ નપુંસક કહેવાય. એટલે શું કહેવાય? એ નપુંસક કહેવાય કે એના થકી ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નહીં થવાનો. એને ભરોસો જ નથી કે મને ભગવાનનું દર્શન થયું એટલે તો બધું જ પરમાત્માનું જે કંઈ છે તે ઐશ્વર્ય, સામર્થ્ય, ધામનું સુખ, આ બધું જ દર્શનથી બધું જ પ્રાપ્ત થઈ ચૂક્યું છે ને. પણ જો અધરૂપ રહેતી હોય દર્શન કરવા છતાંય પણ, તો મહારાજ કે એનો સંગ ન કરવો. કેમ? તેના સંગ કરવાથી મારી તમારી શ્રદ્ધા દર્શને કરી અને પરિપૂર્ણતા નહીં માને, એમાં કંઈક અપૂર્ણપણું મનાય છે. પ્રથમના 25માં પણ મહારાજે બતાવ્યું છે કે પોતાને પૂર્ણ કામપણું માનવું, અપૂર્ણપણું ન માનવું. પૂર્ણ કામપણું માનવું, પાછું એમાં મહારાજ કે છકી ન જવું. અપૂર્ણપણું માને તો મહારાજ કે જાણે બીજ ખારી ધરતીમાં વાયું અને ના આવી ગયું, નાશ પામ્યું. એમાં છકી જઈને જેમ તેમ કરવા લાગે તો મહારાજ કે બીજ અગ્નિમાં નાખ્યું ને બળી ગયું તેમ માનવું. આ સત્સંગ મેળો છે, મહારાજ મેળા છે, આવો સંત સમાગમનો યોગ મેળો છે, નિત્ય આપણે કરીએ છીએ તો આપણે એમાં પરિપૂર્ણતા મનાવવી જોઈએ. પૂર્ણ કામ પણ મનાવવું પડે કે હું તો પૂર્ણ કામ થઈ ગયો છું, મારે હવે ભગવાનના ધામમાં જવાનું રહ્યું નથી, હું તો સતી દેહે ભગવાનને પામી ચૂક્યો છું. એને પૂર્ણ કામ પણ કહેવાય. એવું માનવું ભગવાનના ભક્તને. બહુ અદ્ભુત મજાની વાત છે. ચાલો, આવો જે ભગવાનનો દ્રઢ ભક્ત હોય તેને ભગવાન પોતાના ધામમાં રહેલા જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની જે મૂર્તિઓ કહેવાય છે તેને પ્રતાપે સહિત દેખાડે છે. આ તેજસ્વી મૂર્તિ વગેરે દેખાય છે તે મને જે પ્રત્યક્ષ મૂર્તિ મળી છે તેનો જ આ પ્રતાપ છે તેમ તે ભક્ત સમજે છે. આવી જેને ભગવાનમાં અનન્ય નિષ્ઠા થઈ હોય તેને પ્રત્યક્ષ ભગવાન સિવાય બીજું કાંઈ ઈચ્છવું નહીં. શ્રી હરિએ આવી તો ઘણી બધી વાત કરી તે સમયે, તે મેં સંક્ષેપમાં કહી છે. હું લવલેશ વાત કહું છું તો પણ ગ્રંથ મોટો થઈ જાય છે. વચનામૃત ગઢડા પ્રથમનું 10મું, કૃતજ્ઞપણાનો ત્યાગ કરવો. માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ માગસર 13ને દિવસે શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં પલંગ ઉપર વિરાજમાન થયા હતા અને અંગ ઉપર સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીહરિ તીર્થમાં ફર્યા હતા તે વાત પોતે શ્રી મુખે કરી. ચંદ્રમાને દેખીને જેમ પોયણા રાત્રિ કમળ પ્રફુલ્લિત થાય છે તેમ જ્યારે શ્રીહરિ વાત કરતા હતા ત્યારે ભક્તજનોને ઘણો જ હર્ષ કહેતા આનંદ થતો હતો.
શ્રીએ કહ્યું કે એક દિવસ અમે વેંકટરાદ્રીથી ચાલીને સેતુબંધ રામેશ્વર જતા હતા, ત્યારે અમને એક સેવકરામ નામના સાધુનો મેળાપ થયો. તે શ્રીમદ ભાગવતને ભણેલો હતો, તેમજ બીજા પણ કેટલાક પુરાણોને ભણેલો એવો તે પંડિત હતો. તે માર્ગમાં ચાલતા ઘણો બીમાર થઈ ગયો. તેની પાસે રોકડા 1000 રૂપિયાની સોનામાળો હતી, પણ તેની ચાકરી કરે એવો તે વખતે તેની સાથે કોઈ માણસ હતો નહીં ને મેળો પણ નહીં. તેથી તે વારંવાર રડવા લાગ્યો. એટલે અમે તેના ઉપર ઘણી દયા લાવી. પછી અમે તેને કહ્યું કે તમે ચિંતા ન કરો, ચિંતાને દૂર છોડી દો. જ્યાં સુધી તમને સારું થઈ જશે ત્યાં સુધી અમે તમારી પ્રેમથી સેવા કરશું. બીજા જેટલા સાધુ હતા તે બધા તેમને બીમાર દેખીને છોડીને ચાલી નીકળ્યા હતા. કોઈના દિલમાં લેશ માત્ર પણ દયા આવી નહીં. કામ પડ્યું ત્યારે તે દેખાયું. પછી ગામની બહાર એક કેળની ફૂલવાડી હતી. તેમાં એક મોટો વડ હતો. તે વડમાં 1000 ભૂત વાસ કરીને રહેતા હતા. તે સ્થળે રહ્યા હતા. તે સ્થળમાં કારણ કે તે સાધુ ઘણો બીમાર પડી ગયો, ચાલી શકે તેવો પણ ન રહ્યો, એટલે અમને તેના ઉપર ખૂબ દયા આવી અને ત્યાં જઈ અમે ત્યાં રોકાયા. અમે તે સાધુને બીમાર જાણીને એક હાથ ઊંચી કેળના પાંદડાની પથારી કરી આપી. તે સાધુને જેમાં લોહી પડે એવા ઘણા ઝાડા થઈ ગયા હતા. તેને અમે રોજ ધોતા. તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું સાકર, ઘી, દહીં, ચોખા વગેરે તેના પૈસા આપીને નિત્ય અમારી પાસે મંગાવતો. અમે તેની રસોઈ બનાવી આપતા અને તે ખાતો હતો. તે પછી અમે ગામમાં જઈને જમી આવતા હતા. કોઈ વખત જ્યારે અમને અન્ન ન મળતું ત્યારે અમારે ઉપવાસ થતો હતો. છતાં પણ તે સાધુએ કોઈ દિવસ તેના મુખથી અમને એમ ન કહ્યું કે મારી પાસે જે દ્રવ્ય છે તેનું બંનેને માટે સીધું લાવો, તેની તમે રસોઈ કરો અને આપણે બંને જમીએ, કારણ કે તમે અમારી સેવા કરો છો. તેમ સેવા કરતાં કરતાં 2 માસ વીતી ગયા. ત્યારે તે કાંઈક સાજો થયો. પછી અમે સેતુબંધ રામેશ્વરના માર્ગે ચાલતા થયા. ત્યારે તેનો 1 મણ જેટલો ભાર હતો. તે અમારી માથે ઉપડાવતો અને પોતે તો હાથમાં એક માળા લઈને રસ્તામાં ચાલતો. પછી તો તે 1 શેર ઘી ખાઈને પચાવે એવો સમર્થ થઈ ગયો. છતાં પણ તેનો ભાર અમારી પાસે ઉપડાવીને ચાલતો, પણ તેનો કાંઈ વિચાર કરતો નહીં. અને અમારી પ્રકૃતિ તો એવી હતી કે બહાર નામે એક રૂમાલ જેવી વસ્તુ પણ અમારી પાસે ક્યારેય રાખતા નહીં. એવી રીતે અમે હંમેશા રહેતા. અમે તો તેને સાધુ જાણીને તેનો ભાર ઉપાડીને ચાલતા અને ભાવથી સેવા કરતા. આ રીતે સાધુને અમે સાજો કર્યો. છતાં પણ તે સાધુએ ક્યારેય અમને 1 પૈસા ભાર પણ અન્ન આપ્યું નહીં. તેથી તેને કૃતજ્ઞ અને અંતરનો મેલો દેખીને તેના સંગનો અમે ત્યાગ કર્યો. આવી રીતે જે કોઈ મનુષ્ય બીજાના કર્યા કૃતને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. અને કોઈએ કાંઈ પાપ કર્યું હોય અને તેણે તેનું પ્રાયશ્ચિત કરી લીધું હોય, છતાં તેને કોઈ મુખથી પાપે યુક્ત કહે તો તેને પણ તેઓ કૃતજ્ઞ જરૂર જાણવો. શ્રીહરિએ હરિભક્તોના પ્રત્યે આવી વાત કરી હતી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 21 પૂરમાં ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું, 9મું અને 10મું વચનામૃત કહ્યું એ નામે 6ઠ્ઠો તરંગ સમાપ્ત થયો.